છાંયડો છે મારા બાપનો રેલો સાહેબ બાપ એ બાપ છે સાહેબ કદાચ આપણે આપણા શરીરની ચામડી ઉતારી અને આપણા મા બાપને એની મોજડી સીવડાવી અને પહેરાવીને સાહેબ તો એના ઋણમાંથી મુક્ત ન થઈ શકવું મળીને પ્રભુને માં પ્રભુ પોતે પશુ થયા મા બાપ એ એક સ્વાર્થ વગરના પ્રેમ છે કોઈ પણ સ્વાર્થ વગરનો પ્રેમ હોય તો એ મા બાપનો અને બાપ તો બાપ છે સાહેબ ઇન્દ્ર ભારતી બાપુ લખે શું કે બાપની માથે ગમે એટલી ચિંતા હોય ગમે એટલું ટેન્શન હોય પણ એ એના દીકરાને કે એના પરિવારને દેખાવા ન દે કે હું આટલો ચિંતામાં છું બાપ સાહેબ એ વસ્તુ છે કે ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો અન ઘેરા કુટુંબમાં મારો બાપ મીઠો છાયડો છે મારા બાપનો રેલો એવો મીઠો છાયડો છે મારા બાપનો રેલો એવી પેલી પકડી તી એની આંગળી રેલો સાહેબ માં તો કદાચ કાંખમાં બેહરીને આપણને દુનિયા દેખાડે જોઈ લે મારા દીકરા આ દુનિયા છે કાંખે નો દેખાય ને એ આપણો બાપ આપણને ખંભે બેહીને દેખાડે તું ન જોઈ એક હું ન જોઈ એકું એનાથી પણ ખંભે બેહો એટલે એનાથી હું નથી જોઈ એક તો એ મારા દીકરાને દેખાડવું સાહેબ બાપી છે એટલે કે પેલી પકડી તી એની આંગળી રેલો અને ચાલ્યો હું તો ડગુમગુ ચાલ રે મીઠો ચાલ્યો હું તો ડગુમગુ ધન્યવાદ એમના દાદા પાછળ રણજીતભાઈ પોતાના દાદા પાછળ વિચાર તો કરો ₹10,000 રામ ભરોસે બાબુભાઈ પાછળ એમના દીકરા ધર્માદો કરે છે અને ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે મીઠો સાહેબ આપણને ચાલતા ન આવડતું હોય ને તો આપણો બાપ આપણું આંગળી પકડીને જગતમાં ચાલતા શીખડાય હાલ મારા દીકરા જોઈ લે આ જગત મેં નથી જોઈ ને એટલી જગત તને દેખાડવી છે અને ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે મીઠો છાંયડો છે મારા બાપનો રેલો અને બાપ બેઠો હોય ને ગમે એવો હોય ગમે એટલી અવસ્થા હોય ગમે એટલી ઉંમર હોય પણ એને તો દુનિયા આપણા કરતા વધારે જ જોઈ હોય કોઈ દિવસ આપણા મા બાપની સામે એને આમ ન કરાય કે તમે આમ ન કર્યું તમે આમ ન કર્યું સાહેબ એને આવડી મોટી દુનિયા જોઈ હોય એને હગાવાલા જોયા હોય સગા સંબંધી જોયા હોય એને સાચું કોણ ખોટું કોણ એ બધું જોયું હોય પણ બાપ બેઠો હોય ને તો દીકરાને કહીએ કે સાહેબ કે ઉપાધિ કોઈ તું કરમાં
હજુ બાપ બેઠો છું, હજુ તારો બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડરમાં. બધા જાલીનો એકલો એકતો હોય ને તો એ ખાલી પડકારો કરે ને તો એ સાહેબીનો પડકારો ગમે એવા હોય ને તો આજા કરી જાય હોય એ બાપ છે સાહેબ. જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું, ઉપાધિ કોઈ તું કર્મા, ઉપાધિ કોઈ તું કર્મા. કાજુભાઈ ને એમના બાપા કદાચ અત્યારે હાજર નથી પણ એ આપણી વચ્ચે અત્યારે હાલમાં ઉપસ્થિત છે કોઈ ને કોઈ સ્વરૂપે અને ઈ કહેતા છે જગતમાં કોઈથી ડરમાં એ હજી પણ હતું આજ હારી ગયો અરે રે મારો ખદીનો બેઠો જોઈને ખો પણ આમાં કમાણ ગારું નહીં કો અરે રે આ તો જગમાં જોડ્યું મળે નહીં પણ વાસણ તૂટ્યું હોત તો અરે રે એને કહાં રે જઈ હંધવી લે પણ તૂટી મારી કલેજાની કો અરે રે એનો હાથો જગમાં મળે નહીં પણ લુગડું ફાટ્યું તો અરે રે એને દરજીએ જઈ હંધવી લે પણ યાદ તૂટી આ માથા સુલિયા તમારી જોન જો
અરે રે ને ક્યાં જઈને ગોતું મારા બાપા સાહેબ એનો પરિવાર એના બસડા જોકે બાપાની ઉંમર ઘણી છે સારું જોઈને ગયા હશે બધું પણ 100 વર્ષે આવે તોય સાહેબ મરણ ઈ તો મરણ કહેવાય આ એના નાના નાના પહોડાને મૂકીને વયા ગયા પણ એનો આત્મા આપણને એમ કહેતો હોય છે હે મારા દીકરાઓ હે મારી દીકરીઓ હે મારા ભાઈ ભાંડરું કોઈ ઉપાધિ કરશો નહીં માં કુળદેવી અને અલખ ધણી ભગવાનનો ભરોસો રાખીને આ જીવનમાં હાલ્યા જાવી તો કોઈ દિવસ કોઈ વાંધો આવે નહીં એટલે એ મારા બેબુ બાપાના એ મારા બેબુ ભાઈના સ્વર્ગેથી ઉતરાવી માન રે મારા રામના તેડા આવ્યા રે જી પ્રભુએ તેડા મોકલ્યા રે જી બાપાના બેબુ ભાઈના સ્વર્ગેથી ઉતરાવી માન રે મારા રામના તેડા આવ્યા રે જી પ્રભુએ તેડા મોકલ્યા રે જી પણ જેજી તૂટે જોન જોડ અરે રે એને પછી તો માજામાં મીઠો નહીં પણ કાકા વાતું કરો અરે રે એને ભવલક ભાવે નહીં ભૂદરા એ પત્ની ભગુબેન જોવે રે મની વાટ રે ભવ ભવના સાથી ક્યાં મળે નહીં જી ભવ ભવના સાથી નહીં મળે નહીં જી બાબુભાઈના સ્વર્ગેથી ઉતરાવી માન રે મારા રામના તેડા આવ્યા રે જી પ્રભુએ તેડા મોકલ્યા રે જી
ઢાંકણ જો ને પાવઠો અરે રે આ તો જગનું ઢાંકણ જા પણ બાપનું ઢાંકણ જો ને બેટડો અરે રે આ તો ઘરનું ઢાંકણ ના એ દીકરા કાજુભાઈ એ વહુ ગીતાબેન કાજુબાઈ ગીતાબેન જોવે બાપુ કેરી વાટ રે મારા બાપુ યમને ક્યાં મળે રે જી મારા બાપુ પાછા નહીં મળે રે જી પણ ભાઈ મુવે ભવા બરે રે રે જેની બેની મુવે દશદા પણ બાળા પણ માજના માવતર મરે અરે રે એને તારે દસુના વાવા એ દીકરા ચેતન ભાઈ એ દીકરા કિશન ભાઈ ચેતન ભાઈ કિશન ભાઈ જોવે દાદા તેરી વાટ રે મારા દાદા પાછા નહીં મળે રે જી મારા દાદા યમને ક્યાં મળે રે જી દીકરી જો કોઈને વધારે વાલી હોય ને તો એ બાપને છે સાહેબ મારે પણ એક 4 વર્ષની દીકરી છે સાહેબ દીકરી અને દીકરીને વાલામાં વાલો હોય તો એનો બાપ હોય આખી દુનિયા કદાચ સામે હોય ને પણ એના બાપનો હોકારો હોય ને સાહેબ દીકરી જગ જીતી જાય દીકરીને વાલામાં વાલો એનો બાપ અને બાપને વાલામાં વાલી એની દીકરી હોય સાહેબ એ દીકરી નાની બેન એ દીકરી મોટી બેન એ દીકરી પિન્ટુ બેન નાની બેન મોટી બેન પિન્ટુ બેન જોવે પિતા તેરી વાટ મારા પિતા એમને ક્યાં મળે રે જી મારા બાપુ એમને ક્યાં મળે રે જી
કાજલ બેન જલપા બેન જોવે પિતા કેરી જોવે દાદાજી કેરી વાત રે મારા બાપુ યમને ક્યાં મળે રે જી સસરાજી પાછા નહીં મળે રે જી પણ દેબુ બાપાનો હાથમાં અત્યારે કહેતો હોય પોતાના કુટુંબ પરિવાર લીલી વાડી જોઈ ગયા છે આ ચેતનભાઈ અને કિશનભાઈ એમના દીકરાના દીકરા છે ને લીલી વાડી જોઈને ગયા છે એટલે એમનો આત્મા આપણને શું કહેતો હોય છે એ મારા દીકરા દીકરી એ મારા કુટુંબ પરિવાર એ મારા હોગાવાલા મારા દીકરા દીકરી કુટુંબ પરિવાર હોગાવાલા હવે નો કરો કલપાત રે ભવો રે ભવના છેટા પડ્યા રે ધી ભવો રે ભવના છેટા પડ્યા રે ધી પણ પાછો એમનો આત્મા બીજું એ કહેતો છે આ હું હાથે કડી બનાવું છું એ મારા દીકરા દીકરી મારા કુટુંબ પરિવાર હળી મળીને રે જો સદાય રે ભાઈ રે સર્વે ભેળા રે જો રે જી ભાઈ રે સર્વે ભેળા રે જો રે જી મારા બેબુ બાપાના સ્વર્ગેથી ઉતરાવી માન રે મારા રામના તેડા આવ્યા રે જી પ્રભુએ તેડા મોકલ્યા રે જી મારા રામના તેડા આવ્યા રે જી એવી સુની રે ડેલી ને સુના ડાયરા હન સુના લાગે આ ધુમાલી રૂડા ગામ રે મારા બેબુ બાપા તમારે આવડા રે ગામ તુરાનો તા કરવા આ સુના પડ્યા કાંઈ માથા સુળિયા કુળ રે મારા બેબુ બાપા તમારે આવડા રે ગામ તુરાનો તા કરવા હવે ભાઈ બે ભજન બોલે પછી પાછું ભજનના દોર ઉપર જવું છે ઓ વિપુલભાઈ ભરવાડ બહુ સરસ ગાય છે એમને મજા આવે એવા ભજન બે લઈને આવે પછી પાછા સંતવાણીના દોર ઉપર જવું છે
હાલો बोले सिद्धराम देव जी महाराज नहीं जय शक्ति मात नहीं जय खोड़ियार मात नहीं जय स्वर्गवासी आत्मा नहीं जय सद्गुरु नय चरण नमो मांगो प्रेम प्रसाद सद्गुरु जी ने चरण नमो मांगो प्रेम प्रसाद प्रसाद दया करी तमे आपजो हरि रसे मृत स्वाद संत चटको लाग्या विना किरजय नहीं किरतार किरतार संत चटकी लाग्या विना किरज नहीं किरतार ईयळनी भमरी बनाए तो नर नए કેટલીક વાર मन मरे माया मरे मर मर जावेगा शरीर शरीर मन मरे माया मरे मर मर जावेगा शरीर शरीर आशा निराशा ना मरे वो कहीं गया दास कबीर जाना है रहना नहीं मरना है विसोवी जाना है रहना नहीं मरना विसोवी 2 दिन की जिंदगी के लिए તમે मत भूलो जगदीश जाना है रहना नहीं मरना 20 आ 2 दिन की जिंदगी के लिए मत भूलो जगदीश એટલે દાદાને શ્રદ્ધાંજલિ દેવા મળ્યા છે આ દુનિયા મૂકીને સાહેબ મારે ને તમારે બધાને વહી જવાનું એટલે દાદાને શ્રદ્ધાંજલિ દેવા આવ્યા છે ત્યારે ભજનની શરૂઆત કરું અમને અમારી આ કાયા રે તણો નહીં વિશ્વાસ પાર કો ભરો રે દિલડા માનો આણીએ રે હોદી અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ બાર કો વરો રે દિલડા માનો આણીએ રે
મોણિયાર બાજા થયા બાળકો ભરો રે દિલડા માનો આણીએ રે હો नेवा तारा नमिया ए दिसो नेवा तारा तारा नमिया ए दीदी तू गावा ए दिला गयू रे मैं मारी जाऊं गलवा लागी गलवाने लागी ગળવાલાદી મંદિરિયાની પછી બાળકો ભરો રે દિલડા માનો આણીએ રે હો એમના દાદા પાછળ 5000 નો ધર્મ જો કરે છે માયાબેન રામ ભરોસે 4000 નો ધર્મ જો કરે છે કાજલબેન અંછોરા રાજાલ્યો એ દીપી જના એ પડ્યા મેલીને મેં મારી જાઉં મેલીને હાલ્યો મેલીને હાલ્યો સર્વારિયાની રે બાળકો ભરો રે દિલડા આણીએ રે હો
જેઠી રામ જેઠી રે રામ જેઠી રામ गुरु ना प्रतापे प्रतापे गुरु ना प्रतापे जेठी राम बोलिया रे मेवारी जान जेठी राम जेठी रे राम जेठी राम गतरे गंगा जी नादास ગીતાબેન એમના સસરા પાછળ 5000 રૂપિયાનો ધર્મોજો કરે. બંગલાનો બાંધનારો કાયાનો ઘડનારો બંગલાનો બાંધનારો કાયાનો ઘડનારો કેવો મારા ભાડુતી બંગલો કોને રે બનાયો ભાડુતી બંગલો કોને રે બનાયો લોઢું કે લાકડું હો નથી ખીલો કે નથી ખીલો કે નથી ખીલી મારા ભાડુતી બંગલો કોને રે બનાયો ભાડુતી બંગલો કોને રે બનાયો Oh
ભાઈ પધરાવ્યા ઓ બંગલો બનાવી ગામાં દીવા ભાઈ પધરાવ્યા ઓ નથી દેતા રે કોઈને નથી દેતા રે કોઈને ભાડું મારા ભાડું થી બંગલો કોને રે બનાવ્યો ભાડું થી બંગલો કોને રે બનાવ્યો मेरे खपी जाना रे बंदा माटी से मिल जाना रा थोड़ा करो ने भी मानो यदि भवन से उड़ी जाना रा थोड़ा करो ने भी मानो यदि भवन से उड़ी जानारा भवन से सदगुरु भगवान Hey